જો સરસ મજાના ફીંડવા લઈ આવ્યા છે ને આને જો તોય ધોયા ને તોય જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે તમારું ફરીવાર નવા વિડીયોમાં. તો આજે છે ને સવારમાં થઈ ગયા છે વહેલા ફ્રી, કેમ કે આપણે અહીંયા આવ્યા ને તો આપણે આજે કરવાનું છે મુહૂર્ત, જ્યારે ન્યાસ કપા વીણવાનો છે. આજે ઠંડી પણ બહુ છે, તો જો બધા વૈયા ગયા અને હાલતા થાય છે જો બધે. કા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જ હશે. તો આપણે પણ મજામાં છીએ. ને છે ને ઠંડી બહુ પડે. બસ પહેલો દિવસ છે ને હાવ ઠરી ગયા. જો આવી રીતના કંઈક ઝૂંપડા છે કરેલા કે? હા, જો આવી રીતે અમે ઝૂંપડા બનાવ્યા છે ને અહીંયા બહુ ઠંડી પડે. ઓલે પર રહેતા ને ના મજા આવતી. પણ હવે તો ઠંડીની સિઝન છે એટલે ઠંડી પડવાની જ છે ને. હવે છે ને હાલો આપણે જઈએ ખેતરે, અહીંયા જ વીણવાનું છે અને ફટાફટ ભાગીએ બધા. પછી આગળ મળીએ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે એને આવી જાય છે વાડીએ અને જો બે તો રૂમાલ બાંધ્યા, કેમ કે ઠંડી એટલી લાગે ને વાત પૂછોમાં. ટાયરે બહુ છે ને જો મીડિયા વીણવા કા ને કપા દો તમે કેવો પાકેલો છે. ગજબનો કપા છે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. નાલાઓ મળીએ વીણવા. અત્યારમાં તો એક કાપા ઠલવી નહીં ખાયા કા કીશું ને અમારે કીશું બેન એને ટાયર ચડી ગયું કા. આ બે ભારી આપણે કરી નાખીએ તારમાં. બાકી તો પાણી પીને દેવી હાલી આવે અને આવ્યા હતા બધા પાણી પીવા. કાપા નાખીને હવે પાછા ચડી જાય કામે. અને આવો પાકેલો હોય ને એટલે વીણવાની બહુ મજા આવે. બહુ એટલે બહુ મજા આવે. એટલે સારું વીણવાનું. ને ફૂલ કપા પાકી ગયો પછી હવે કાંઈ છે નહીં. આમ અત્યારની શરૂ સુધીમાં આવો કપા ને પાકેલો વીણો. કેટલા મસ્ત કપા હે. હવે થઈ ગયો છે સાનો ટાઈમ, એટલે જવાનું છે ચા પીવા. બધા વીઆઈ ગયા છે. પછી જો વીણી લઈને પછી હાવ આવું થઈ જાય એટલે બરાબર. હવે એટલે વાહન જીવી વધતું નહીં. જો કપા 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 એટલે કપા મસ્ત કપા હતો. હાલો તો ફટાફટ એને ચા પી લે. હું મજા આવે વીણવાની. અને થાય તો ભૂખા કાઢને કે કેમ બહાટી વીણે. હવે હે ને છેલ્લી આ બાજુ 4 આર્યું રહી એ ઉછલી ઓટી વીણાઈ ગઈ, એટલી ઓટી બાકી ગઈ. અમી રાખવું આગે દિવ્યા તો અહીંયા પોગી ગઈ વીણવા કા. આપણે સાહ ન થાય એટલે આપણે છે ને દેવબેનને લેવરાઈ લઈએ. તો થઈ ગયા છે બપોરા અને હવે જાય છે જમવા. તો અમે સાસનો કેટલો લઈ લીધો છે. બધા વેયા ઝૂંપડે કા. રૂમાલ લો બધું, કેમ કે અહીંયા પડ્યું છે ને રે અહીંયા. મેં તો લૂસી નાખ્યું હાથ રૂમાલ. હાલો ફટાફટ બપોરા કરી લઈ. વાસળી ઊભી જા નન્ય છે કા. જવો અહીં પાણી ભરવાની જરૂર છે. આ વોજ છે. હવે ને આ ભાગ વીણવાનો છે. કપાની તાણી ફૂટી ગઈ. જો કિશુ, એ કિશુ શું વારે હવે? હે હાલો વીણવા મળો. હાલો હે ના ઓદમાં શું કરે? નાવા આવું હે? અમારે કિશુ બેન તો સોળા તોડવા મીડ્યા કા. મજા આવે ને ખાવાની? ના આમાં સોળા છે ને બહુ દેખાતા નહીં. આમ આગળ બહુ છે તો આમ ઓલી બાજુ કા. લે લીલા દે આમાં લીલા છે ને હુકલે ઘણા છે ની. બપોર પછીનો કેમ બંધાણ થઈ ગયેલું હે? બંધાણ થઈ ગયેલે હેડ બંધાણી છે અમારે. અમે આગળ છે બધા ઓલે ફરે છે ને અમારો અહીંયા હેઠે પગો આવ્યો. મોટભાઈ હાલો હમ હાલો 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 કાંઈ દીધો રામદાય હેઠ આવ્યો.
કવડો મોટો યારું નહીં મારી બીવાજ ગયો કે દીવાય તો સાઈઝ ને પગમાં આવી ગયો કા પગમાં આવી ગયું તું બીક ન લાગે એમાં હું પાછી બીવ એટલી ભાગ્યો ને તાકે અહીં કંઈક છે કેમ થઈ ગયું અસગર ને અમારા અંદર ને બીવાજ ગયો અસગર એમ નામ નહોતું બોલાણું હું બોલી થી મેં એમ કીધું અસગર છે અહીંયા મોટો જબર હતું પણ હરખું દેખાણું ને શાહમાં જુઓ ઘા કરે આવા જીવડા તો પાંદડા જેવું પીળું થઈને બેઠું હું નહીં હા ખબર નહોતી તો બે કાકી દીકરીને પગ વસાળે જ હતું હું આ સાઈડ ને અંજલ આ સાઈડ બેન પગ વસાળે હતું એને રાખો હા બધા વાહે છે હજી કિશો સાથ કરે આ તો કપા ધોઈને વીણવાનું મૂળ જ કંઈક અલગ ચડે કે મજા આવે બહુ મજા આવે કપાવીવાની એમાં મેં કાપો વાળેલો હે કે એટલે વધારે મજા આવે હવે આ વીણવાનું છે ને કપા આવો છે હા વીણાઈ ગયેલો હવે કાંઈ વધતું નહીં વાહે જો પહેલા દિવસે એને કેટલો કપા વીણી નીકળ્યો અહીંયા 6 ભરી અહીંયા એટલી ભરી આમે એટલી ભરી ત્યારે એને હું લાવ્યો છું ફીંડવા તો એને કઈ રીતના સાફ કરવાની તમને બતાવો તો જો તપેલામાં ફીંડવા છે ને હવે એમાં પાણી નાખીને એને આપણે સાફ કરવાના છે લો આવી રીતે પાણી નાખીને એટલે આમાંથી લાળો નીકળી જાય પછી એને આવી રીતે જો એને આમ સાફ કરવા પડે ને બે કાસા પાકના હોય ને તો ખાટા મીઠા મજા આવે ખાવાની એને વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને નાય પણ નાખ્યા છે હવે એક કામ બાકી હતું જે ફીંડવા સુધારવાના છે કઈ રીતના સુધારવાના એ તમને બતાવું ને ધોઈ તો નાખ્યા તમે પાણીથી સાફ કરો ને તેમાંથી લાળો વહી જાય તો જવા ધોઈ નાખ્યા ને લાળો હાવ વહી જાય કા હા જો સરસ મજાના ફીંડવા લઈ હશે ને આને જો તોય ધોયા ને તોય આ હુયા હે કે ઈ નો છે ઈ તો કડક હોય એટલે લાળ હોય ને એ બધી વહી જાય એટલે લાળ વહી જાય એટલે લાગે નહીં લાળ હોય ને ઈ જો આમાં તરે પાણીમાં તરે પણ આમ ફીંડવા ચોખ્ખા થઈ જાય હવે આપણે આને સાફ કરી નાખવાના છે કા કીશું ને અમારે કીશું ને ખાવાના છે ને કીસુ બેના બેસી ગયા ફીંડવા હાટે ફીંડવા ખાવાના છે કા હવે આપણે આને ખોલવા મળીએ તો કઈ રીતના સાફ થાય ને તમે જોજો નથી મારે નથી કે તો મસા ખોલવાનું છે હવે એમાં લાળવું ન હોય ને લાળો ફૂલ પાકી ગયેલું છે હા એ ખોયા હોય ને એ વાગે એમાં ભાંગી ગયો હોય ને તો નીકળે બીકળે નહીં ને નખ નથી ને એટલે ફોલતાય વાર લાગે છે બહુ વાર ન લાગે સુધારતા ત્યારે અમારે કિશુબેન કે ફોલાવું એમ કા આમાં લઈ લે ને એમાં જ લેવાનું છે જો થઈ ગયો છે તૈયાર એટલું નીકળે અંદરથી એટલું જ કાઢવાનું હોય ને કાસા પાક ના હોય ને એટલે મજા આવે ખાટા મીઠા ને આને હે ને તમે આનો જ્યુસ બનાવીને પણ પીવો હોય તો પીવાય ને એમને ખાવાય ને ખવાય આપણે જ્યુસ બનાવવાનું છે હે જ્યુસ બનાવવાનું છે એટલે સવારમાં શું કહેવાય કે નાસ્તો કર્યા પહેલાં પીવાય છે ને એમ ને અત્યારે ઠંડી ફૂલ છે એટલે સવાર થાય ને એકદમ ટાઢો થઈ જાય એટલે જેને જ્યુસ પીવાની મજા આવે જ્યુસ બનાવી રસ કાઢી અને થોડીક ખાંડ નાખી દેવાનું એટલે ગળું થઈ જાય બાકી તો આજનો દિવસ કંઈક આવો હતો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને મળશે ફરી એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય